યા અલી મદદ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ફક્ત ઇમામી ઇસ્માઇલીઓ માટે ફરમાન મુબારક 313. બે બોલ. ઇસ્માઇલીઓનું એ ગૌરવ છે કે ઇસ્લામના આરંભથી આજ દિવસ સુધી રૂહાની પ્રકાશની દુનિયા ઇમામત સાથે એક સત્ય તરીકે રહે છે. આ અનોખી પ્રણાલિકા પ્રમાણે દરેક વખતના ઇમામે પોતાના મુરીદોને દુનિયાની જવાબદારીઓને સંભાળવા સાથે પોતાના મકસદને હાંસલ કરવા યોગ્ય હિદાયત ફરમાવે છે. આ પ્રકાશનમાં ઇમામે ઝમાનના અમૂલ્ય ઝવેરાતો રૂપી ફરમાનો સમાવવામાં આવ્યા છે, જે રૂહાની ઇલ્મ એટલે કે સમજ, ઇશ્ક, ઈમાન અને ઇબાદતના વિષયો પ્રમાણે ક્રમવાર ગોઠવવામાં આવેલા છે, જેના થકી જે દીનદાર ભાઈઓ પોતાની જાતનો રૂહાની વિકાસ કરવા, જેઓ આપણા દિન વિશે વધારે સારી સમજ મેળવવા તેમજ જીવનનો આંતરિક અર્થ જાણવા અને પોતાના રૂહને ઉચ્ચ દરજ્જે લઈ જવા ચાહે છે, તેમને સહાયરૂપ થશે. આ એ ફરમાનોને એક ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે, જે થકી એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે એકાગ્રતા થકી ઇન્સાન જિંદગીના મકસદને પામે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. કલામે મૌલા અલી સહી અલ્લાહ खुदाविन मौला मुर्तज़ा अली. नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर. इसी दिन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर. ख़त्म किया इस कलाम को सब जाहिर कह सुनाया. सो पढ़ो सीखो सुनो और सुनाओ यूँ मौला ने हुक्म फरमाया. मर्तबा इल्म केरा सब हुन्नर ऊपर है आला. कि इल्म से तो रब पहचाना जिन्हें अपना दिल उजाला. और हुन्नर कमाई फना होवे पहचान खुदा की रहवे बाकी. ए सुनो समझो याद ज राखो फरमाया कौसरे साकी. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ફરમાન મુબારક 313માંથી અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ અને ખુદાવિન હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહના ફરમાન મુબારકની 49 કડીઓની સાંકળ રૂહાની ઇલ્મની જરૂરત તથા સાચી સમજ માટેના છે, જે સમજવા જરૂરી છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું, અમારા દાદાએ જિંદગીના છેવટ સુધી પોતાના રૂહાની ફરજંદોની ભલાઈ માટે કામ કર્યું હતું. અમો પણ અમારી જિંદગી તમોને અર્પણ કરીએ છીએ. એ પણ અમારા માટે પ્રેરણાદાયક હશે અને એમના નકશે કદમ ઉપર ચાલવાની હંમેશા અમારી ખ્વાહિશ રહેશે. સેંકડો વર્ષથી અમારા રૂહાની બચ્ચાઓ ઇમામતની રસ્સી દ્વારા દોરવણી મેળવતા રહ્યા છે. સદીઓ થયા જુદા જુદા ઇમામોના વખતમાં મઝહબી રીત રિવાજો એક સરખા જ રહ્યા છે. અમે માનીએ છીએ કે અમારી કોમી જિંદગીમાં ફેરફારો થવા જ જોઈએ. દુનિયાવી બાબતો માટે
ઇમામ પોતે નિર્ણય લે છે અને જુદા જુદા વિસ્તારોમાં અમો ફેરફાર કરી રહ્યા છીએ, પરંતુ અમારે ભારપૂર્વક જણાવવું જોઈએ કે એ જરૂરી નથી કે અમારા મજહબી સિદ્ધાંતોમાં પણ થવા જોઈએ. તેઓએ નિયમિત રીતે પોતાના મજહબની પાબંદી કરવી જોઈએ, પછી તે 500 વર્ષ ભૂતકાળમાં હોય કે 500 વર્ષ ભવિષ્યમાં હોય. અમે ઈચ્છીએ છીએ કે તમે ભૂતકાળની જેમ તમારી ઇબાદત બંદગી નિયમિત ગુજારતા રહેજો. સાચા સુખની ખાતરીપૂર્વકની માત્ર એક ચાવી છે, તે છે ઇબાદત. અમને લાગે છે કે આપણી યુવાન પ્રજાને જ્ઞાન શીખવવાની ઇસ્માઇલિયા એસોસિએશન ઉપર ખાસ કરીને જે જવાબદારી અને ફરજ છે તેને અંજામ આપશે તો જ આપણી આ અદ્ભુત પ્રણાલિકાઓને આપણે ચાલુ રાખી શકીશું. નહીતર આપણે આપણો અગત્યનો એવો ભૂતકાળનો અમુક વારસો ગુમાવી બેસશું કે જે આપણી જિંદગી પર્યંત અને હવે પછી જન્મવાના છે તે અમારા રૂહાની બચ્ચાઓના જીવન માટે અતિ અગત્યનો છે. અમારી નસીહત છે કે તમે અમારા દાદાશ્રીના ફરમાન પ્રમાણે ચાલશો તો દુનિયા અને આખરતમાં તમારું ભલું થશે. રૂહાની બાબતોમાં અમે ઈચ્છીએ છીએ કે તમે એ યાદ રાખો કે આપણી જમાતની પ્રણાલિકાઓ 1300 વર્ષથી ચાલી આવે છે. અમે ઈચ્છીએ છીએ કે અમારી જમાત ઇમામતની રસ્સીને મજબૂતપણે વળગી રહે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अल्लाह मेरा सलवात पढ़ो. अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. अली सही अल्लाह खुदाविन हक मौलाना ધણી સલામત દાતાર હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, મોમનને વાજબ છે કે ઇમામ જે ફરમાન કરે તે માનવું જોઈએ. તમને વાજબ છે કે ઈમાન સાથે હાજર જોમાનું ફરમાન માનવું. જે મુર્તઝા અલીનું ફરમાન માનતા હતા તેમ અમારા ફરમાન માનો અને તે પ્રમાણે અમલ કરો. હમણાં અમારા ફરમાન માનશો તો આખરતમાં દિલગીર થશો નહીં. અમારા ફરમાન નહીં માનો તો આખરતમાં હેરાન થશો. તમે અક્કલવાળા હો અને માનો તો સારું. તમો સર્વેને લાજમ છે કે દિનની વાતો એકબીજાને સંભળાવો. નહીં સંભળાવશો તો ગુનાહ થશે. તમે હકની વાત જાણતા હશો છતાં બીજાને નહીં કહો તો તમને ગુનાહ થશે. જે લોકો ગામમાં છે તેઓની રૂહાનીને નસીહતના બોલ સમજાવવા જોઈએ. તેઓ એમ ન કહે કે દિનના બોલ અમારી રૂહાનીને સંભળાવવામાં નહોતા આવ્યા. દીન અને નસીહતના જે બોલ તેઓની રૂહાનીને પહોંચવા જોઈએ તે જ્યારે પહોંચતા નથી ત્યારે તેનું દિલ દરેક ઠેકાણે ફરતું ફરે છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે તે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. જેઓને ઇલ્મની ખબર નથી તેઓને રૂહાની બાબતમાં તમારા જેવા કરો. જે ફરમાન અમે કર્યા છે તેને જીવતા જાગતા રાખવા તમારા હાથમાં છે. તેને તમે લખો, વાંચો, અમલ કરો તો ફરમાન જીવતા રાખ્યા ગણાય. તેમ નહીં કરો તો તેને મારી નાખ્યા ગણાય. દરેક જમાતને ફરજ છે કે નાના મોટા સર્વેને અમારા ફરમાનની યાદી આપતા રહે. તમે જમાતખાનામાં અમારા ફરમાન શા માટે વાંચતા નથી? અમારા ફરમાન વાંચવા તથા તેની માયના કાઢવાની જે કોઈ મના કરે છે તે દિનનો દુશ્મન છે. ફરમાન ધ્યાનમાં નહીં લે તે મૂર્ખ નાદાન છે. નાદાન દિનનો દુશ્મન છે. જેઓ મુનાફક છે તેઓ અમારા ફરમાનને કાન આપતા નથી. શેતાન જેવા ઇન્સાનની વાત સાંભળવી નહીં. શેતાનની સુરત માણસના જેવી છે તેની વાત સાંભળવી નહીં. ફરમાન ઉપર અમલ નહીં કરશો તો શેતાન થશો, તકબૂરીવાળા થશો. મુર્શિદનું ગમે તેવું ફરમાન માનવું જોઈએ. આવી રીતનું ફરમાન કેમ થયું તે તમારે બોલવાનું નથી.
અમે રાત કહીએ તો રાત અને દિવસ કહીએ તો દિવસ, પણ ઇમામની અક્કલ મુજબ તમારે ચાલવું જોઈએ. કેટલીક વાતો તમારી અક્કલમાં ન ઉતરે તો પણ પીર મુર્શિદ ફરમાવે તે પ્રમાણે તમારે કરવું જોઈએ. મોમનને વાજબ નથી કે પોતાની નિગાહમાં આવે તેમ કરે. શરિયતીઓ અમારા હકીકતી ફરમાન સાંભળે તો પણ તેમના દિલમાં અસર કરતા નથી. અમારા ફરમાન જો સમજી શકશે તેમને મીઠાશ લાગશે. અમારા ફરમાન કિંમતી સમજજો, મામૂલી સમજશો તો નુકસાન થશે. પીર સદરદીને જે ગિનાનોની કિતાબો લખી છે તેથી જુદા પ્રકારની કોઈ કિતાબ હરગીજ વાંચવી નહીં. ઇસ્માઇલી દીનભાઈ સિવાય બીજા કોઈ પાસેથી દીનની તાલીમ નહીં લેવી જોઈએ. જેમ કે યહૂદી, નસારા, સુન્ની, શિયા, હિન્દુ વગેરે પોતાના ધર્મની તાલીમ પોતાના જ માણસો પાસેથી લે છે. ગિનાન તથા ફરમાનમાં ફરમાવ્યું છે તે પ્રમાણે ચાલો, તેની કિતાબો બરાબર પઢો, તેની માયના કાઢો, તે ઉપર અમલ કરો. પહેલાં અમારા ફરમાન સાંભળો, પછી ગિનાન. અમારા ફરમાન પ્રમાણે ચાલો તો તમને ફાયદો થાય. અમારા ફરમાનની તારવણી કરી જમાતને સમજણ પાડવી એ મિશનરીઓનું કામ છે. તમને ઇલમ જ્ઞાન આવડતા હશે, માયના પણ આવડતી હશે, પણ જો તમે હંમેશા જમાતખાનામાં નહીં આવો તો કોઈ ચીજ ફાયદો કરશે નહીં. આ મોટી નસીહત છે. માસ્તર હોશિયાર હોવો જોઈએ, તેમ રૂહાની ઇલમથી પણ વાકેફગાર હોવો જોઈએ. અમારા ફરમાન ઉપર ચાલે છે તે જ અમારા ખરા મોમન છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. યા અલી મદદ. કલામે ઇમામે મુબીન ભાગ પહેલામાંથી હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિસ્સલામના ફરમાન મુબારક. નીચે મુજબના ફરમાન મુબારકો રૂહાની સમજણ માટે વાંચવા જરૂરી છે. પ્રકાશન 1950, ફરમાન મુબારક નંબર 20, 45, 51, 63, 64, 65, 125, 160. યા અલી મદદ.